i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જન્માષ્ટમીના પર્વ પર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આજે હિન્દુ સમાજનો પાવન અવસર અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીના પવિત્ર દિવસે હિન્દુ સમાજ દ્વારા કૃષ્ણ ભગવાનના જન્મદિવસની ખૂબ જ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવતી હોય છે અને ઠેર ઠેર જન્માષ્ટમીની શોભાયાત્રા પણ કાઢવામાં આવતી હોય છે, જેથી ઉપલેટા શહેરમાં પણ નંદઘેર આનંદ ભર્યું જય કનૈયા લાલકીના નાદ સાથે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રા ત્રિલોકનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ રાજમાર્ગો આંબેડકર ચોક, ભગતસિંહ ચોક, બાવલા ચોક, ગાંધી ચોકથી લગાવી શહેરના વિવિધ રાજમાર્ગો પર પસાર થઈ નાગનાથ ચોક પાસે સોમનાથ મંદિરે સમાપન કરવામાં આવી હતી। ઉપલેટા શહેરમાં ક્રિષ્ના ગ્રુપ દ્વારા વર્ષોથી જન્માષ્ટમીના દિવસે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં ઉપલેટા સહિત તાલુકાના પણ ધર્મપ્રેમી લોકો બહોળી સંખ્યામાં જોડાઈ જન્માષ્ટમી શોભાયાત્રાનો લાભ લેતા હોય છે। રાજુ ચૌહાણ, i7 ન્યૂઝ ગુજરાતી, રાજકોટ।